કરવાના લ્યો चलो हम जाके जाम फरी मस्त करना वाला के हो जोरदार सुंदर सुंदर कोई ना काका सोड़ी है शर्मा जैसा सोड़ी ना बाप रे ना छोकरा ना शर्मा जैसा इला ना छोकरा शर्मा जैसा આવે તમે તો અડા બાબુ ગોતો જઈએ હે કોમલલે બાબુ ગોતો જઈએ નો અને ગાઈસ છે ને આપણે 4 થી 5 દિવસની બ્લોગ સારા નહીં ઉતારી શકતા કેમ કે યાર મહેમાન એવું બધું આપણે આવ્યા હે અત્યારે જો આપણા ઘરે મહેમાન જ આવ્યા હે આપણે ફોન આવી છે મોટી ફોન એટલે બ્લોગ સારા ઉતારી નહીં શકતા હાલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો એક મારા નવા વ્લોગ ની અંદર ગાઈસ ના તો આપણે કિરણ બોન એવો એક પ્લાન હે ને કે ઘણા દિવસ પછી આજે આપણે કોમલ આવી છે પણ એના રે ને વાળ બહુ લાંબા થઈ ગયા એ બહુ ના સાટ આયો કેમેરો પકડશે બાલ કાપવાના હે જે લો ગાઈસ તો રહ્યા ને આપણે કોમીન આવે જો બાલ કેટલા મોટા થઈ ગયા ખાલી આમ જોઈ લો તો આ બધા રહ્યા ને ઉડાડવાના હે કાતર મેહુલ બા આવી જઈજો બા વઢે નહીં ના વઢે કોમી હાલીસ ને આડાવે ને બજો દાદી આવી છે હલતી નહીં બરાબર હવે આગળ ની કેટલા લેવાના હવે આગળ હે ને એટલે લેવાના ખાલી સેટ કરવાના સમજો કાપવાના નહીં ખાલી સેટ કરવાના લ્યો ચલો હામ લાકે જામ ફરી જા ચલો હવે અંકુર તા ફરી જા બધા કાપી વરવાના તો એમ કે વાવ હમ તકો બસ જો એમ નહીં ये के मारती है इतनी थी આમ ફરી જા हम उतार जो कौन मार हम સેજ ઉપર कौन मार हम उतार બરાબર ને हो ने હવે કેવા લાગે છે मस्त लागे हो આમ તાક જો માસી નો થાજે कौन मार हम उतार जो ઈ બધા નહીં રાખવાની આજ ના રાખવાના હે જે હું સેટ કર દઉં જો હા તાક ખાલી अरे वाओ હા તાક માર હા તાક मम्मी हम उतार હા તાક ખરખીરતા જોઈ લે જામ હવે આમ જોઈ લે લાગે ખાલી બસ આપણે એનો કોમલ ના આપણે વાળ સેટ કરી નાખીએ ખાલી આમ જો કેવા લાગે મસ્તી કાના લાગે ને ખાલી આમ જો અસલી લાગે ને કેવા છોકરો હે मस्त હવે બતે જાટ હવે દાદીને વતાડ્યો વાવ કોમે મસ્તી કાના લાગે જો દાદીને વતાડ ના હવે क्यों लागे है जो અસલ છોકરા જેવા જોઈ લે ખાલી કોઈ ના કે કહો સોળી હે ને ઊભી રે તારા બાલ ખંચરી જાય બધા આવી રીતના બસ રેજો ઊભી રહેજો બસ અરે ઓનું હે થોડું ખાય ઘરમાં આવતી દોડ જલ્દી જોઈ લે હવે મારી બેટી લાગે કે ના હે હો મસ્તી કરના વાલ લાગે હો જોરદાર સુંદર કોઈ ના કાકા સોળી હે હવે તો બ્લોક માં જોરદાર લાગીશ હો હા અમારી શરમાઈ જાય હા શરમાઈ દેશો સોળી ને બાપડી ના છોકરા ના શરમાઈ દેશો એલા છોકરા ને શરમાઈ દેશો હવે તમે તો અડા બહુ ગોતો જઈએ હે કોમલ બહુ ગોતો જઈએ નો દાંત કાઢે ને એ શું ખાય તું હવે ટમેટો ખાય શું કાજુ તોડ લીધું હવે જોરદાર લાગે ચક્કી બક્કી હવે મસ્તી કાની લાગે હવે જો કપડા બપડા પહેરી લીધા હો ખાટું લાગે હે બોલો બહુ ખાટું લાગે હે લે બસ દાદી તોડીને લાવી હે ખાવા દેવાનું ચા ખાવો પડે હે પાકું ના થવા દેવાય હજુ તો તોડી નાખ્યું અત્યારે ને કેવું લાગે સારું લાગે કે સારું લાગે ખારું નહીં લાગતું ખાટું મીઠું લાગે હે શું થયું ઓ શીટ વંચી તૂટ્યો આવ્યો અંજુલે કેટલું બધું ખરાબ કરી નાખ્યું હે અંજુલે અહીં ઉડે જો બધું આગું ચેવડો મોટો આવી ગયો બધું નુકસાન કરી ગયું એ તો સારું કે બીજું કઈ ના ઉડ્યું ચેવડો મોટો વંતરીઓ આવ્યો અને આને શું કરે પાવડર ચોપડો હોય એમ ને અચ્છા સર આવે એટલે એમ ને મસ્ત કાને લગાવ્યો
તો ગાઈસ અત્યારે એને આપણે સુયા ભરવા ગયા હતા, સુયા ભરીને આવ્યા અને તેને આપણે એક કાકાની સોડી છે ને એમને મતલબ ભાઈજીની સોડી છે ને એમનો ફોન આવ્યો તો કર્યો ને એક રાત આ કંઈ રોકાવું હોય છે આપણે કિરણ મોહનને ભેગા થવા માટે આવે છે એટલે કે આપણે અચાનક લેવા જવું હોય રહ્યો ને આજે આપણે જો સમય કેટલો હાવ થોડો કે મારે હારો કાકા જાઓ તો મને એકદમ થી યાદ આવ્યું આવી રીતના ફિનાલ કશે વરી પાછા આપણે એના બોને લેવા માટે આવ્યા ને એરિયાને આપણા ઘરે આવે છે એટલે એરિયાને થોડોક આપણે એમનો નહીં લેતા બ્લોગ અને ડાયરેક્ટ આપણે રહ્યો ને એમને ડાયરેક્ટ લઈને અને ઘરે જાવ ને ભેગા થવા માટે આવે છે એટલે આપણે એમને રહીએ ને આપણે બંનેની વાત જોતા હતા એ જોઈએ બાઇક લઈને હવે આવે છે એ આવે એટલે તરત નીકળો ને કાંઈ ઊંડ ને કૂતરા એવા આવે બહુ હેરાન કરે ને જો અત્યારે ઉલ બાજુ કૂતરા બેઠા જ છે વળતા તો નહીં તો કાંઈ આપણે વાટ જોતા હતા નહીં જોઈ લો બંને આવી ગયા પાટા જેવા થઈ રહ્યા ને કેવા થઈ રહ્યા મજબૂત થયા ખાલી આમ જોઈ લો મજબૂત થઈ રહ્યા હતા આપણે કિશન આ બી ગયેલા હતા શું કિશન ચલો આગળ નીકળીએ કંઈક બધું લાવીએ એરિયા ચલો ચલો કાંઈક હવે આપણે નીકળીએ ને મોડું થઈ જશે અહીં ફિનાલ કાશ હવે આપણે ઘરે પહોંચી ગયા અને રહ્યું આજે આપણે ખાવા માટે બેસી ગયા અને આજે ખાવામાં શું બનાવ્યું બટેકાનું શાક બનાવ્યું તો ચલો ફિનાલ ખાલી તો બહુ ભૂખ લાગી હો હવે ખાધો કે ના ખાધો ને તે હવે શું ખાધું અને લે બસ વેફર એમ કોઈ ખાવાનું ના ખવાય ચગમગ થાય ને ખાટલો છે મારા બેટા ચગમગ થાય નહીં તો ગાઈસ આપણે ઘણી બધી મોડી રાત થઈ ગઈ છે તો ફિનાલ વ્લોગને આપણે આ જ અંત કરી દઈએ આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ ફોર વોચિંગ હે બાય બાય અને ગાઈસ આપણે 4 થી 5 દિવસની બ્લોગ સારા નહીં કરી શકતા કેમ કે યાર મહેમાન એવું બધું આપણે આવ્યા ને અત્યારે જો આપણા ઘરે મહેમાન જ આવ્યા છે આપણે ફોન આવી છે મોટી ફોન એટલે બ્લોગ સારા ઉતારી નહીં શકતા મળીએ છીએ તમને કાલ 8 વાગે તો બાય બાય મમ્મી બાય બાય